હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને તમે લોકો જોઈ જ શકતા હશો કે હું સ્કૂલના ડ્રેસમાં છું, તો ઓફકોર્સ કે સ્કૂલે જ જવાનું હશે આપણે. તો તમે લોકો વિચારતા હશો કે પ્રાંજલ હિન્દીમાં વ્લોગ કેમ શૂટ નથી કરતી ને ગુજરાતીમાં વ્લોગ શૂટ કરે છે. તો હા, આપણે આજે વન ડે ચેલેન્જ કરવાના છે ગુજરાતી બોલવાનું. તો હું જ્યારે 1:30 છૂટીશ ત્યારે તમને લોકોને વ્લોગ કન્ટિન્યુ કરીને બતાવીશ. અને આજે તો વ્લોગ એક્સાઇટિંગ થવાનો છે બહુ બધો, અલ્ટિમેટલી. ઇનફેક્ટ હું બી એક્સાઇટેડ જ છું આજે. તો તમે લોકો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે હું ગુજરાતી સારું બોલું છું કે હિન્દી. તો ચલો આપણે સ્કૂલ જઈએ અને છેલ્લે સુધી વ્લોગને જોજો. ચલો પહેલાં ભગવાનની પૂજા કરી લઈએ, કેમ કે ભગવાન સૌથી પહેલાં છે આપણી માટે. તો ચલો પૂજા કરીએ અને પછી સ્કૂલ માટે નીકળી જઈએ. સો યસ ગાઈઝ, હવે હું ઘરે આવી ગઈ છું અને ચલો ફટાફટ આપણે ચેન્જ કરી લઈએ. અને હજુ કપડાં બી સિલેક્ટ કરવાના છે કે સાંજે બર્થડે સેલિબ્રેશનમાં શું પહેરવું મારે. તો હા, આજે સાંજે હું બર્થડે સેલિબ્રેશન, મારી ફ્રેન્ડની બર્થડે છે, તો ફાર્મ હાઉસ ઉપર બર્થડે સેલિબ્રેશન રાખ્યું છે. તો આપણે ત્યાં જવાનું છે, કેમ કે ઇન્વિટેશન કાર્ડ આવ્યું છે. વિધાઉટ ઇન્વિટેશન તો આપણે જઈએ જ નહીં. તો ફટાફટ આપણે ચેન્જ કરીએ. અને જમવાનું તો મારું થઈ ગયું છે, કેમ કે સ્કૂલેથી આવીને પહેલાં મારી આ એક બેડ હેબિટ છે કે હું સ્કૂલેથી આવીને ક્લોથ્સ ચેન્જ કર્યા વગર જ જમી લઉં છું. તો કંઈ ને, હવે જમાઈ ગયું તો હવે પછી આપણે બોલાય નહીં. તો ફટાફટ આપણે ચેન્જ કરી લઈએ ક્લોથ્સ. તો હવે મેં કપડાં બી ચેન્જ કરી લીધા છે. તો મમ્મી આપણાને આજે શોપિંગ કરાવવા લઈ જાય છે. તો ચલો ઝુડિયો જઈએ, આપણાને શું પસંદ આવે છે એ જોઈએ. તો જે પસંદ આવશે આપણે લઈ લઈશું, કેમ કે આજે મમ્મી સામેથી શોપિંગ કરવાનું કીધું છે. તો ચલો એક્ટિવા લઈને મમ્મી સાથે જઈએ. આપણે તો ઝુડિયોમાં શોપિંગ કરવા માટે ગયા હતા, પણ ઝુડિયોમાં બ્લેક વસ્તુ મળી નહીં, કેમ કે બર્થડેની થીમ બ્લેક છે. તો આપણે બધા બ્લેક વન પીસ પહેરીને જવાના છે. તો ઠીક છે, હવે મારી પાસે જે બ્લેક છે તે પહેરીને હું જઈશ. આપણાને બ્લેક ઝુડિયોમાં કંઈ મળ્યું નહીં, તો આપણે પાછા આવી ગયા છે. હવે હેર વોશ કરી લઈએ ફટાફટ, કેમ કે ટ્યુશનની તો આપણે રજા પાડી છે આજે. તો ફટાફટથી હેર વોશ કરીએ અને પછી મળીએ. યસ, આપણે હવે હેર વોશ બી કરી લીધા છે. તો હવે એને ટ્રાય કરીએ અને પછી રેડી થઈશું. કપડાં બી સિલેક્ટ થઈ ગયા છે ને ફટાફટ આપણે રેડી થઈ જઈએ. યસ, આપણે રેડી થઈ ગયા છે. તો હવે જવાનું છે બર્થડેમાં. હું બી રેડી થઈ ગઈ છું અને હવે મારા બધા ફ્રેન્ડ્સ બી રેડી થઈ જ ગયા છે. અમારે એક કારમાં જવાનું છે. તો હવે આપણે નીકળીએ, કેમ કે અહીંયા જ ઓલમોસ્ટ 4:30 થઈ ગયા છે. પહોંચતા ફક્ત 5:30 જેવું થઈ જશે. તો ચલો આપણે ફટાફટથી નીકળીએ અને ચલો ત્યાં જ મળીએ જ્યાં બર્થડે પાર્ટી છે. તો યસ ગાઈઝ, અમે લોકોએ ગિફ્ટ તો લઈ લીધી હતી, પણ તમે ગેસ કરજો કે ગિફ્ટમાં શું હશે. પછી ત્યાં પહોંચ્યા પછી તો ડેકોરેશન આમ બહુ જ મસ્ત લાગતું હતું. કે વિધિની ચોઈસ હતી તો ઓફકોર્સ કે મસ્ત જ લાગવાનું છે, કેમ કે વિધિ અમારી એસ્થેટિક બધું કરવાવાળી છે. તો કેનવાસ મૂક્યું હતું વિધિએ મેમરીઝ ક્રિએટ કરવા માટે. તો બધા એની માટે ગુડ વિશિશ અને આવું હાર્ટ બનાવીને બધા નખરા કરતા હતા. તો આપણે બી કરી જ લીધા, આપણે થોડી પાછળ રહીએ બધી વસ્તુમાં. તો બધાએ ગુડ વિશિશ લખી એની માટે. દેન મારો ટર્ન ફાઇનલી આવી ગયો, તો મેં બી લખી એની માટે વિશિશ. તો વન્સ અગેન વિધિ હેપી બર્થડે.